गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 10 10મો અને 100મો ભાગ, તેમાં ભાગ 2। આજે જે રીત શીખવાના છે તેમાં ચડતા ક્રમમાં ગોઠવો। હવે તમને બધાને ચડતા ક્રમમાં ગોઠવતા તો આવડતું હશે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું, એને કહેવાય ચડતા ક્રમમાં। ચાલો, અહીં પોઈન્ટમાં સંખ્યા છે 6.24, 10.05, 9.11 અને 7.20। તો પહેલાં સૌથી નાની સંખ્યા કઈ છે તે જોવાનું, તો 6.24। ચાલો, હવે 6 પછી 7 પોઈન્ટવાળી કોઈક સંખ્યા છે તો જોઈએ, તો છે તો 7.20। હવે કોઈ 8 પોઈન્ટવાળી સંખ્યા છે નથી, તો 8 પછી શું આવશે? 9 પોઈન્ટવાળી કોઈ સંખ્યા છે તો આપણી પાસે છે 9.11, અને ત્યાર પછી 10 પોઈન્ટવાળી છે 10.05। તો આ જે આપણી જે સંખ્યાઓ આપી હતી તેને આપણે કયા ક્રમમાં ગોઠવી દીધી? ચડતા ક્રમમાં ખૂબ જ સરળતાથી ગોઠવી દીધી। ચાલો, બીજા દાખલાને સમજીએ। 15.24, 13.29, 12.34 અને 16.11। તો અહીં જોઈએ તો સૌથી પહેલાં 12, 16, 13 અને 15, ત્યાર પછી પોઈન્ટ છે, તો આપણે પહેલાં તો પોઈન્ટની આગળનો અંક જોવાનો, બરાબર? તો સૌથી નાનો અંક છે 12, એટલે આવશે 12.34। 12 પછી છે 13, તો આવશે 13.29। ત્યાર પછી જોઈએ તો 13 પછી 14 પોઈન્ટવાળી કોઈ સંખ્યા નથી, 15, તો આવશે 15.24, અને ત્યાર પછી આવશે 16.11। તો તમે જોઈ શકો 12.34, 13.29, 15.24 અને 16.11 તે કયા ક્રમમાં છે? ચડતા ક્રમમાં। ત્રીજો દાખલો સમજીએ। 5.03, 5.30, 5.23 અને 5.32 છે। હવે તો અહીંયા તમારા માટે ખૂબ જ કન્ફ્યુઝન રહેશે, કારણ કે બધી સંખ્યામાં આગળ 5 છે। હવે પોઈન્ટ પછીની સંખ્યાને ચેક કરવાની કે નાની કઈ છે, તો અહીં છે 0.3, બરાબર? એટલે સૌથી નાની સંખ્યા 5.03। ચાલો, હવે પોઈન્ટ પછી 30 છે, 23 છે અને 32 છે, તો કઈ આવશે? 5.23। 23 પછી આવશે 5.30, અને 5.30 પછી આવશે 5.32, બરાબર છે? તો ચાર સંખ્યાઓ 5.03, 5.23, 5.30 અને 5.32। તે જ રીતે ચોથો દાખલો છે 3.18, 3.08, 3.80 અને 3.81। બધામાં આગળ 3 છે, તો તમારે પોઈન્ટ પછી નાની સંખ્યા કઈ તે જોવાની, તો 0.8। તો પહેલાં આવશે 3.08, ત્યાર પછી 18 એટલે 3.18, ત્યાર પછી આવશે 3.80 અને ત્યાર પછી આવશે 3.81। તો આ ચાર જે દાખલાઓ છે તેમાં આપણે ચડતા ક્રમમાં કેવી રીતે જે સંખ્યાઓ પોઈન્ટમાં આપી હોય 3.18, 3.8 તેવી સંખ્યાઓને ગોઠવતા શીખ્યા। હવે આપણે રીત નંબર 2માં ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખીશું। રીત નંબર 2, ઉતરતા ક્રમમાં ગોઠવો। ઉતરતા ક્રમમાં એટલે શું કરવાનું? મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું છે। તો તમે હવે પોઈન્ટમાં સંખ્યાઓ તો કેવી રીતે જોવાની તે શીખી ગયા। તો હવે 8 છે, 12, 10 અને 11 પોઈન્ટ પછીની સંખ્યા આપણે હમણાં ધ્યાનમાં નથી લેવાની। જો બધી સંખ્યા સેમ આપી હોત 8, 8, 8, તો આપણે પાછળના અંકને ધ્યાનમાં લેવાનો હતો। તો હવે સૌથી મોટો અંક છે 12, તો આવશે 12.21। ચાલો, 12 પછી તો 11, તો આવશે 11.44। 11 પછી છે 10, તો આવશે 10.52, અને તેના પછી આવશે 8.31, બરાબર છે? હવે આ બીજી જે દાખલો છે તેમાં તમારે ધ્યાન રાખવું પડશે, કારણ કે અહીં 5, 5,
5 અને 5 આપ્યો છે. તો હવે પોઈન્ટ પછી કઈ સંખ્યા મોટી છે તે જોઈએ. તો 92, તો આવશે 5.92. ત્યાર પછી છે 91, તો આવશે 5.91. ત્યાર પછી છે 5.29 અને છેલ્લે છે 5.19. બરાબર. તો ઉતરતા ક્રમમાં શું ધ્યાનમાં રાખવાનું? મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું. ચાલો, એવો જ બીજો એક છે દાખલો 4.22, 4.32, 4.12, 4.02. હવે બધી સંખ્યામાં આગળ તો 4 જ છે. તો હવે આપણે કઈ સંખ્યા જોવાની? પાછળની સંખ્યા, પોઈન્ટ પછીની, કે જે પોઈન્ટ પછી મોટી સંખ્યા કઈ છે? તો 4.32. 32 પછી છે 22, 4.22. 22 પછી છે 12, 4.12 અને છેલ્લે છે 4.02. તો આ જે છેલ્લો એક છે તે તમારે જાતે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ચાલો, હવે આપણે રીત નંબર 3 સમજીએ. રીત નંબર 3, નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો. હવે દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવા માટે શું ધ્યાનમાં રાખવાનું તે સમજીએ. 5/10 છે, તો આને દર્શાવાય 0.5. હવે જો આની નીચે 100 હોત તો કેવી રીતે દર્શાવત? તો 0.05. હવે તેવી જ રીતે 14/100 છે, તો આને કેવી રીતે દર્શાવાય? 0.14. બરાબર છે. હવે 8 છે, તો એને કેવી રીતે દર્શાવાય? તો 0.08. 93/100 છે, આને આપણે દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવું છે, તો આને કેવી રીતે દર્શાવાય? 0.93. અહીં એક સંખ્યા છે 2.7/100. તો પહેલાં શું કરવાનું? 100 × 2 એટલે થશે 200. તેમાં 7 ઉમેરવાના એટલે આપણી રકમ બનશે 207/6. તો આપણે એને દર્શાવવું હોય તો કેવી રીતે લખાશે? 2.07. હવે છે 312/10. તો આ 312/10, તો એને લખવું હોય તો કેવી રીતે લખાશે? 31.2. ચાલો, હવે આ રીત આપણે અહીં પૂરી કરી. પણ જો તમને આ લખતા ન ફાવે તો કેવી રીતે કરી શકાય? તો આનો મતલબ થાય 5નો તમારે 10 સાથે ભાગાકાર કરવાનો છે. તો 10 સાથેનો ભાગાકાર ન થાય એટલે અહીં એક શૂન્ય લાવીએ તો અહીં આપણે 0.10 × 50. તો આપણો જવાબ 0.5 કેવી રીતે લાવ્યા તેની અહીંયા માહિતી છે. બરાબર. તેવી જ રીતે આ એક છેલ્લો દાખલો તો તમને બતાવું. 312/10 છે, તો કેવી રીતે 31.2 આવ્યા? 10 તાળી 30. 12 વધશે, 10 એકુ 10, 2 વધશે, શૂન્ય ઉતારીએ, પોઈન્ટ, 10 દુ 20, તો આવશે 31.2. બરાબર. તેવી જ રીતે 207/100 કરવાના છે, તો એ આવશે 2.7. બરાબર. આ છે આપણી રીત નંબર 3, જેમાં દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું હતું. રીત નંબર 4, નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો. અહીં સંખ્યા છે 0.3. તો હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તે પ્રમાણે આપણે અહીં નીચે 10 મુકાય કે 100 મુકાય. તો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો નીચે આવશે 10, એટલે ઉપર જે અંક છે તે આવશે તો 3/10. ચાલો, બીજું છે 0.46. તો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીં નીચે આવશે 100 અને ઉપર આવશે 46. 46/100 ને આપણે જો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો આવતું હતું 0.46 અને 0.46ને જો શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો આવશે 46/100. આગળ સમજીએ. અહીં પોઈન્ટ પછી બે સંખ્યા છે માટે અહીં આવશે 0, પણ અહીં 0.08 છે એટલે અહીં અંક ફક્ત આવશે 8 જ. આગળ સમજીએ 0.92.
તો અહીં તમે જુઓ પોઈન્ટ પછી 2 સંખ્યા છે માટે અહીં આવશે 100. જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10, પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો 100, પોઈન્ટ પછી 3 સંખ્યા હોય તો 1000. એવી રીતે એક એક શૂન્ય આગળ ઉમેરતા જઈશું. તો અહીં કયો અંક આવશે? 92. આગળ છે 0.40. તો અહીં શું કરવાનું? પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો 100 અને જે અંક છે તે 40. બરાબર છે. ચાલો હવે આપણે રીત નંબર 5 સમજીએ. રીત નંબર 5, સરવાળો કરો. રકમ આપી છે 0.4 અને 0.3. તો શું કરવાનું? 0.4 વત્તા 0.3. એક વસ્તુ ધ્યાન રાખવાની, પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. તે રીતે જ સંખ્યાને ગોઠવવાની. 4 અને 3 7 પોઈન્ટ અને આ છે 0. તો આપણો જવાબ શું આવશે? 0.7. ચાલો બીજો છે 0.9 અને 0.8. 0.9 વત્તા 0.8. હવે તમને 8 વત્તા 9 કરતાં આવડવા જોઈએ. તો 8 અને 8 16, 16 અને 1 17, 17 7 વધી 1 પોઈન્ટ. તો અહીં આપણો આવવો જોઈએ પોઈન્ટ. હવે 1 0 અને 0, તો અહીં શું આવશે? 1. તો આપણો જવાબ શું આવે? 1.7. ત્રીજો છે 1.3 વત્તા 0.6. 6 અને 3 એટલે 9, પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે 1. આગળ છે 0.8 વત્તા 0.1. તો પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે આવશે 9 અને આવશે 0. બરાબર. તો કેવી રીતે સરવાળો કરી શકાય તેની અહીં માહિતી છે. ચાલો હજુ બીજા 2 દાખલાને સમજીએ. 4.32 છે વત્તા 3.8 છે. જુઓ તો એને કેવી રીતે લખવાના? 3 અહીં પોઈન્ટ 8. અહીં કોઈ અંક નથી તો પાછળ 0 લખાય. 2 8 અને 3 એટલે 11, 1 વધી 1. અહીં આપણો પોઈન્ટ. 4 અને 3 7, 7 અને 1 8. તો જવાબ શું આવશે? 8.12. આગળ વધીએ 13.09 વત્તા, હવે જોજો 6.48 છે તો અહીંથી ન શરૂ થાય. 6.48. હવે જો તમને તકલીફ પડતી હોય તો અહીં 0 લખી દેવું. 8 અને 8 16, 16 અને 1 17, 17 7 વધી 1 4 અને 1 5 પોઈન્ટ. 6 અને 3 9 અને આ થશે 1. તો શું આવશે? 19.57. હવે છે રીત નંબર 6, બાદબાકી કરો. બાદબાકીમાં પણ શું યાદ રાખવાનું? પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. તો 0.9 ઓછા 0.2. 9માંથી 2 બાદ કરીશું તો આવશે 7 પોઈન્ટ ને આ છે 0. તો આ કહેવાય 0.7. બીજો દાખલો છે 1.4 ઓછા 0.2. 4માંથી 2 બાદ કરીશું તો 2. અહીં છે પોઈન્ટ. 1માંથી 0 તો 1. તો જવાબ શું આવશે? 1.2. આગળ વધીએ તો ત્રીજો દાખલો છે 3.8 ઓછા 1.9. 8માંથી 9 બાદ થવાના નથી તો શું કરવાનું? 3 પાસે જઈને અહીં 2 થશે તો અહીં કેટલા આવશે? 18. બરાબર. 18માંથી આપણે 9 બાદ કરવાના તો કેટલા આવશે? 9. 2માંથી 1 બાદ કરીશું તો આવશે 1. એટલે થશે 1.9. અહીં 10 આવે અને આ જે 8 છે તે ઉમેરીએ એટલે 18 થાય. આ તમને બધાને ખબર જ છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. છેલ્લો દાખલો છે 4.20 ઓછા 2.84. ચાલો તો અહીં કેવી રીતે દાખલો થાય તેની સમજ લઈએ. 0માંથી 4 ન બાદ થાય. અહીં આવીશું 1. તો અહીં કેટલા લખવાના? 10. ચાલો 10માંથી 4 બાદ કરીશું તો આવશે 6. હવે 1માંથી 8 ન બાદ થાય તો અહીં જઈશું
3, અહીં 10, 10 અને આ એક એટલે 11, 11માંથી 8 બાદ કરવાના તો આવશે 3 પોઈન્ટ, 3માંથી 2 બાદ કરીશું તો આવશે 1, તો આપણો જવાબ શું આવશે 1.36. અને જો તમારે જવાબ ચેક કરવો હોય તો કેવી રીતે કરી શકો, તો જે જવાબ આવ્યો તેમાં આ જે ઉપરની રકમ છે તે ઉમેરી દેવાની. જો એની ઉપરની રકમ આવી જાય તો દાખલાનો જવાબ ખરો છે. 6 અને 4 10, 0 વધી 1, 8 9 10 11 અને 1 એટલે 12, 12 2 વધી 1 પોઈન્ટ, 2 અને 1 3 અને 1 4, 4.20. તો તમારો દાખલો કેવો પડ્યો, ખરો. તો તમે પોતાની જાતે પણ આ દાખલાના જવાબ ચેક કરી શકો છો. તો આજે શીખવાડેલી 6 રીત તમારી નોટબુકમાં ગણવી અને કંઈ પણ કન્ફ્યુઝન થાય તો મને પૂછવું. થેન્ક યુ.